मैदानी राज्यों ने પણ મુશળધાર વરસાદે બાનમાં લઈ લીધા છે। ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં ગંગા યમુનાના પાણીએ તારાજી સર્જવામાં કોઈ કસર નથી છોડી। રાજસ્થાનના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પ્રકૃતિનું તાંડવ એ ભારત પૂરતું જ સીમિત નથી। એશિયામાં ચીન, યમનથી અમેરિકા અને કેનેડા સુધી ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। મુશળધાર વરસાદથી દેશ વિદેશમાં હાહાકાર, પહાડોથી મેદાન સુધી આફત પારાવાર, શહેર શહેર અને ગામડે ગામડે મુસીબતના પાણી। કુદરતના કહેર સામે અડધી દુનિયા લાચાર। ભારત સહિત દુનિયાના અડધા કરતાં વધારે દેશો ભારે વરસાદ અને પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે। એક સાથે તૂટી પડતો વરસાદ, ભૂસ્ખલન અને નદીઓમાં આવતું પૂર બધું તારા જ કરી રહ્યા છે। ભારતમાં પહાડોથી મેદાની પ્રદેશો સુધી પ્રકૃતિનું તાંડવ જોવા મળ્યું છે। પહાડો પર આફત ધીમે ધીમે ઓછી થઈ છે, તો મેદાની રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે મુશ્કેલીઓ વધી છે। મુશળધાર વરસાદને કારણે દેશના અનેક રાજ્યોના હાલ બેહાલ થઈ ગયા છે। ઉત્તરાખંડના અનેક ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે। હજુ અનેક વિસ્તારોમાં લેન્ડસ્લાઇડની ઘટનાઓ જોવા મળી રહી છે। કેદાર ઘાટી પાસે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડવાને કારણે ડોલિયાદેવી પાસે ભૂસ્ખલનની ઘટના બની। પહાડ તૂટવાને કારણે રસ્તો બંધ થઈ ગયો। રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લો રાજ્યમાં ભૂસ્ખલનને કારણે સૌથી વધારે પ્રભાવિત થયો છે। કેદારનાથ જતા માર્ગોને મોટું નુકસાન જોવા મળ્યું। હવામાન વિભાગ સંવેદનશીલ વિસ્તારોમાં સતર્ક રહેવાની સૂચના આપી રહ્યું છે। પ્રવાસીઓ હાલ પહાડી રાજ્યોની મુલાકાત ટાળે તેવી અપીલ પણ હવામાન વિભાગ કરી રહ્યો છે। હિમાચલ પ્રદેશમાં ઓગસ્ટની શરૂઆતમાં જ કુદરતનો કહેર જોવા મળ્યો હતો। હજી કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદીઓના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ વધી હતી। ભૂસ્ખલન અને પૂરને કારણે રાજ્યના 128 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી। મંડીમાં 60, કુલ્લુમાં 37, શિમલામાં 21, કાંગડામાં 5, કિન્નોરમાં 4 તો હમીરપુર જિલ્લામાં 1 રસ્તો બંધ થયો। આ સાથે 44 પાવર હાઉસ તો 67 અન્ય ડેમ પ્રભાવિત થયા છે। રાજ્યના હવામાન વિભાગે આવનારા દિવસોમાં હજુ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। મંડી, બિલાસપુર, સોલન, સિરમૌર, શિમલા અને કુલ્લુના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। ઉના, હમીરપુર, કાંગડા, મંડીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ભારે પવન, ભૂસ્ખલનને કારણે કાચા ઘરોને નુકસાન થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસતા જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે। ભારે વરસાદને કારણે પ્રયાગરાજ સહિત 5 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને કારણે ગંગા અને યમુના તેના રૌદ્ર સ્વરૂપે વહી રહી છે। પ્રયાગરાજના 1200 ઘરોમાં ગંગાના પાણી ફરી વળ્યા। સમગ્ર જિલ્લાના લાખો લોકો પ્રભાવિત થયા છે। રહેણાંક વિસ્તારોમાં બોટ ચલાવવાની ફરજ પડી છે। કાશી વિશ્વનાથમાં ગંગાના પાણીમાં 500 નાના મંદિરોએ જળ સમાધિ લઈ લીધી। અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં વરસાદ બાદ પાણી ભરાયા। નદી કિનારાના વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। બલિયા અને ગાજીપુર જિલ્લામાં ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે, જેને કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવાયા છે। પ્રયાગરાજમાં દરેક ચોમાસામાં જ્યારે ગંગા યમુનાના જળસ્તરમાં વધારો થાય છે, ત્યારે તેના પાણી જુદા જુદા ઘાટ પર, મંદિરોની બહાર અને અંદર રહેણાંક વિસ્તારોમાં ફરી વળે છે। ગંગા યમુના ઘાટ પાસે આવેલા મોટાભાગના મંદિરો જળમગ્ન થઈ જાય છે। પ્રયાગરાજમાં પ્રસિદ્ધ બડે હનુમાન મંદિર આવેલું છે। આ મંદિરમાં સૂઈ રહેલા હનુમાનજીની મૂર્તિ છે। ગંગાના પાણીમાં મૂર્તિ જળમગ્ન થતા એવો નજારો જોવા મળ્યો, જાણે ગંગા માએ હનુમાનજીના બાળ સ્વરૂપને સ્નાન કરાવતા હોય તેવી પ્રતીતિ અહીં ભક્તોને થાય છે। જ્યારે જ્યારે ગંગાના પાણી ફરી વળે છે, ત્યારે ત્યારે સૂતેલા હનુમાનજી ચારે તરફથી જળમગ્ન થાય છે। દૂર દૂરથી ભક્તો આ અલૌકિક નજારો જોવા માટે આવતા હોય છે। ભલે મંદિર અને આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થાય, પરંતુ હનુમાનજીના ભક્તો મંદિર અને હનુમાનજીની મૂર્તિ જળમગ્ન થતાં ખુશીની લાગણી અનુભવે છે। માન્યતા મુજબ જ્યારે જ્યારે હનુમાનજીને ગંગાના પાણી સ્નાન કરાવે છે, ત્યારે સુખ અને સમૃદ્ધિ આવે છે। હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના 27 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। રાજસ્થાનના અનેક ભાગોમાં પણ મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। જુદા જુદા વિસ્તારોમાં પડેલો વરસાદ લોકો માટે મુસીબત સાબિત થયો।
રાજસ્થાનમાં ગંગાપુરમાં રસ્તાઓ પર વરસાદ બાદ પાણી ફરી વળ્યા. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મુખ્ય બજારોમાં પાણી ભરાતા લોકોને દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી. રાજસ્થાનના ધોલપુરમાં વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. સીકરમાં રેલવેના પાટા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. કેરળના વાયનાડને ખોબે ખોબે પ્રકૃતિનું સૌંદર્ય મળ્યું છે. તે જ વાયનાડમાં કુદરતે એવી વિનાશલીલા વેરી કે બધું જ તબાહ થઈ ગયું. 4 ગામડા તારા જ થઈ ગયા. 423થી વધુ લોકોના મૃત્યુ થયા. 378થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી તો 138 લોકો હજુ લાપતા છે. વાદળ ફાટ્યાની ઘટનાના 5 દિવસ બાદ પણ પથ્થરોના કાટમાળ નીચેથી લોકોના મૃતદેહ મળ્યા. 4 દિવસ સુધી દટાયેલા અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને નવજીવન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ કેરળના વાયનાડમાં હવાઈ અને જમીની નિરીક્ષણ કર્યું. પીએમએ ભૂસ્ખલનથી પ્રભાવિત ગામડાઓની મુલાકાત લીધી છે. તેમણે પીડિતો સાથે પણ વાતચીત કરી સાંત્વના આપી. હોસ્પિટલમાં પણ તેમણે ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરી. વડાપ્રધાનને મળતા અનેક પીડિતો ભાવુક પણ થયા હતા. હોસ્પિટલમાં દાખલ નાના બાળકોને પીએમ મોદી વહાલ કરતા જોવા મળ્યા. પીએમ મોદીએ કેરળના સીએમ, રાજ્યપાલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રેસ્ક્યુ કામગીરીની માહિતી મેળવી. આ સાથે વાયનાડને કેન્દ્ર સરકાર તરફથી મળનારી મદદ અંગે પણ ચર્ચા કરાઈ. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે વાયનાડમાં આવેલી કુદરતી આફતને રાષ્ટ્રીય આપદા જાહેર કરવામાં આવે. કુદરતનો કહેર ભારત સુધી જ સીમિત નથી રહ્યો. અનેક દેશો પર આસમાની આફત વરસી છે. એશિયામાં ચીન, અફઘાનિસ્તાન, યમનમાં પૂરના પાણીએ તારાજી સર્જી તો બીજી તરફ કેનેડાના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા. એશિયાના મિડલ ઇસ્ટમાં આવેલા યમનમાં પૂરને કારણે હાલ બેહાલ થઈ ગયા છે. હદ્દા અને સના પ્રાંતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદ બાદ નદીઓના પાણી શહેરોમાં ઘૂસી ગયા. રસ્તાઓ પર અહીં નદીઓ નહીં પરંતુ જાણે દરિયો વહી રહ્યો છે. આ ધસમસતા પાણીમાં વાહનો તણાઈ ગયા. આ પાણીના વહેણમાં સામે જે આવ્યું તેને પોતાની સાથે લઈ ગયા. યમનની રાજધાની સનાને આ પૂરના પાણીએ બાનમાં લઈ લીધું. ભારે વરસાદ અને પૂરને કારણે યમનમાં જનજીવન પર બ્રેક વાગી ગઈ. યમનમાં પૂરને કારણે 45થી વધુ લોકોના મોત થયા છે. કેનેડાના મોન્ટ્રીયલમાં કુદરતનો કહેર જોવા મળ્યો. ચક્રવાત ડેબીને કારણે ભારે વરસાદ વરસ્યો, જેને કારણે રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી. મોન્ટ્રીયલમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મુસાફરો ભરેલી બસમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. લોકોના ઘરોમાં વરસાદના પાણી ફરી વળ્યા. અમેરિકાના ન્યૂયોર્કમાં પણ ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર બની છે. આ પાણીના વહેણમાં અનેક ઘરો તણાઈ ગયા. ડરાવી દે તેવું પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ચીનના સાન્સુઈ પ્રાંતમાં નદીમાં પૂર આવતા આખો પુલ તૂટી ગયો. પુલ તૂટવાની ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. ભારતમાં પહાડોથી લઈ મેદાની રાજ્યો સુધી પાણીએ તારાજી સર્જી છે તો દુનિયાના અનેક દેશો આ પાણીના કહેરથી બાકાત નથી રહ્યા. જે પાણી તરસ છુપાવે છે તે જ પાણી ડૂબાડીને મારે પણ છે. પાણી ન હોય ત્યારે જગતનો તાજ ચિંતામાં મુકાય છે અને જો આ જ પાણી ખેતરોમાં ફરી વળે તો તેને રાતા પાણીએ રડવા મજબૂર કરે છે. ચોમાસામાં વરસાદે હજુ અનેક વિસ્તારોને કોરા ધાકોર રાખ્યા છે. હજુ અનેક વિસ્તારો પાણી માટે તરસી રહ્યા છે તો અનેક વિસ્તારોમાં આ જ પાણીએ બધું બરબાદ કરી નાખ્યું છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.